हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવીશું શક્કરપારા। શક્કરપારા મારી બેબીને ભાવે છે, એ 2 વર્ષની છે, તો હું ઘરે જ બનાવવાનું પ્રિફર કરું છું। તો આપણે શું કરીશું, 2 વાટકી લોટ લઈ લઈશું અને એમાં 2 ચમચી જેવી સોજી ઉમેરી દઈશું। હવે એમાં ઘી લેવાનું છે, ખાંડ લેવાની છે। ખાંડ અને ઘી સરખા પ્રમાણમાં જ લીધું છે મેં। હવે ખાંડમાં પાણી ઉમેરીને આપણે એને ગેસ ઉપર ગરમ થવા દઈશું। આ રીતે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે। આમાં કોઈ 1 તારની કે 2 તારની ચાસણી નથી બનાવવાની। હવે આપણે ઘી લઈને ઘીનું મોયણ કરી દઈશું લોટમાં। આ રીતે મુઠ્ઠી વરે એ રીતનો લોટ હોવો જોઈએ। એમાં આપણે 1 ચપટી જેટલું મીઠું એડ કરીશું। હવે જે પાણી ગરમ કર્યું હતું એ એમાં એડ કરીશું અને લોટ બાંધી દઈશું। આ રીતે ભાખરીનો જેવો લોટ હોય એવો આપણે બાંધવાનો છે। હવે એમાંથી આપણે ભાગ કરી લઈશું। પછી એમાં આ રીતે વણીને ચારે બાજુથી કટ કરી લઈશું, જેથી સ્ક્વેર શેપ આવે અને શક્કરપારાનો જે શેપ છે એ ચોરસ રહે। શક્કરપારા તમે તમારી પસંદના શેપના બનાવી શકો છો। અને જો તમારે આ રીતે વણવું હોય તો બી વણી શકાય। આ પડવાળા શક્કરપારા બને આનાથી। તો આ રીતે બધા શક્કરપારા વણાઈ ગયા છે અને એને મેં કટ કરી લીધા છે। હવે આપણે તેલ ગરમ કરી દઈશું અને એમાં આપણે શક્કરપારા તળી દઈશું। શક્કરપારા હંમેશા ધીમા ફ્લેમ ઉપર જ તળવા, નહીં તો અંદરથી કાચા રહેશે। તો શક્કરપારા તળાઈ ગયા છે અને બહુ જ ખૂબ જ ટેસ્ટી એવા શક્કરપારા તૈયાર થઈ ગયા છે। શક્કરપારા રેડી થઈ ગયા છે અને પોચા એવા શક્કરપારા ખાવાની બહુ જ મજા આવે એવા શક્કરપારા તૈયાર થઈ ગયા છે। તો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।